गुजरात के बड़ौदा शहर में सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया के हाथों से आज वार्ड नंबर 8 के विभिन्न 14 स्थानों पर विकास के कई कामों का आज खातमुहूर्त किया गया। आपको बता दें कि वार्ड नंबर 8 के 14 स्थान यानी कि अलकापुरी से उंडेरा तक 2 करोड़ 9 लाख रुपए की लागत से विभिन्न विकास के कामों का आज खातमुहूर्त किया गया। इस खातमुहूर्त में वार्ड नंबर 8 के काउंसिलर समेत वार्ड प्रमुख, महामंत्री और स्थानिक सोसाइटियों के निवासियों की उपस्थिति वहां पर दर्ज की गई थी। अगर पूरी जानकारी आपको दे तो अलकापुरी से उंडेरा तक के विभिन्न 14 जगहों पर रोड समेत रोड कारपेटिंग, गटर लाइन, बरसाती गटर, पानी की लाइन जैसे बुनियादी सुविधाओं की जो विकास के काम है उसका खातमुहूर्त आज विधायक केयूर रोकड़िया के हाथों से किया गया। सयाजीगंज विधानसभाમાં વોર્ડ નંબર 8માં આજે 14 જેટલા સ્થાનો પર એટલે અલકાપુરીથી લઈને ઉંડેરા સુધીના તમામ વિસ્તારોની અંદર 2 કરોડ 9 લાખના ખર્ચે આજે રોડ રસ્તાને કાર્પેટિંગ, ગટર લાઈન, વરસાદી ગટર નાખવાનું, પાણીની લાઈન એવા જન સુવિધાના કામો એક કોર્પોરેશનના માધ્યમથી આજે ખાતમુહૂર્ત કરાઈ રહ્યા છે। સોસાયટીના નાગરિકો, વિસ્તારના રહીશો એ તમામની ઉપસ્થિતિની અંદર જે રીતે વિકાસના ફળ કાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે વડોદરાને વિકાસની ભૂખ છે, તો આ ભૂખ એટલી ઉઘડી છે કે દરેક જગ્યા પર કાલે 667 કરોડના કાર્યોના ખાતમુહૂર્તને લોકાર્પણ થયા। આજે 2 કરોડના એક વોર્ડની અંદર આજે ખાતમુહૂર્ત અમે રાખ્યા છે। આવી રીતે વડોદરા શહેરના અલગ અલગ વોર્ડોની અંદર પણ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે। જે રીતે વડોદરાને ડેવલપ કરવું છે એક સામૂહિક ટીમ રૂપે અને વડોદરાના નાગરિકોના સહયોગથી વડોદરાના નાગરિકોની જ્યાં જરૂરિયાત છે એ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા કટિબદ્ધ છે। એના માટે પૂરતું ફંડ પણ રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા આપે છે। કોર્પોરેટરો, અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ફિલ્ડ પર જઈને લોકોની આશા અપેક્ષા સંતોષવાનું કામ આવા ખાતમુહૂર્તો અને એના માધ્યમથી નવીન કામોથી અમે કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।